નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 12 પ્રકરણ 4 ગતિમાન વિદ્યુત ભારો અને ચુંબકત્વ નો અભ્યાસ કરવાનો છે. આજે આપણે પ્રથમ લેક્ચરમાં ટોપિક નંબર 4.1 અને 4.2 એ જોઈએ છીએ. પ્રકરણ 4 જે છે એ આગળના પ્રકરણ એટલે કે પ્રકરણ નંબર 5, 6 અને 7 અને ત્યારબાદ 8મું વિદ્યુત ચુંબકીય તરંગો સમજવા માટે ખૂબ જ જરૂરી છે. અને આ પ્રકરણ સમજવા માટે તમને આગળના 3 પ્રકરણો જે છે પ્રકરણ 1, 2 અને 3 એ આવડવા ખૂબ જરૂરી છે. એટલે હવે તમે પ્રવાહ વિદ્યુત અને વિદ્યુત ભાર, વિદ્યુત ક્ષેત્ર, વિદ્યુત સ્થિતિમાન વગેરે બધી બાબતોથી પરિચિત છો અને આ બધી જે કન્સેપ્ટ તમે ભણ્યા છો એ બધાનો ઉપયોગ આ પ્રકરણમાં આવશે. આ ઉપરાંત તમે જે ધોરણ 10માં ભણી ચૂક્યા છો કે ભણી ગયા છો એ ઓર્સ્ટેડનું અવલોકન, તાર વડે ઉદ્ભવતું, રિંગ વડે ઉદ્ભવતું ક્ષેત્ર અને જે એસી ડીસી મોટર ભણતા એ બધાનો ઉપયોગ પણ કે જનરેટર છે એ બધાનો ઉપયોગ, એનો ઉલ્લેખ એ ડિટેલમાં આપણે પ્રકરણ 4 થી 7માં ભણવાનો છે. તો આજે આપણે પ્રસ્તાવના જે છે એ અને ચુંબકીય બળ, ચુંબકીય ક્ષેત્ર શું છે એની સમજૂતી લઈ અને શરૂઆત કરીએ છીએ. તો આપણો પહેલો ટોપિક જે અગત્યનો છે એ છે ચુંબકીય ક્ષેત્ર. ચુંબકીય ક્ષેત્ર એટલે કે એની પ્રાથમિક સમજૂતી. આમ તો તમે ખૂબ જ જાણો છો ચુંબકીય ક્ષેત્ર વિશે, પણ આપણે આજે જે સાયન્ટિફિક છે, જેનો ફિઝિક્સમાં ઉપયોગ થવાનો છે એ બાબતોની ડિસ્કશન કરવી છે. તમે નાનપણથી લઈ અને અત્યાર સુધીના, આમાં હું ભણતો ત્યારથી લઈ અને તમારી જનરેશન સુધીના બધા આવી જાય, એ બધામાં જો સૌથી વધુ ઇન્ટરેસ્ટિંગ વસ્તુ હોય આપણા જીવનમાં સાયન્સ વિશેની, તો એ ચુંબકો છે. સામાન્ય રીતે આપણે ચુંબકો હોય, ગજિયા ચુંબક છે, એનો એ જોયા હોય, એનો અભ્યાસ કર્યો, એનો ઉપયોગ હોય. ચુંબક છે, આકર્ષણ થાય, અપાકર્ષણ થાય, એના વિશેની રમતો છે એ નાનપણમાં કોઈ સાયન્સના નોલેજ વગર આપણે કરી હોય. એટલે જ્યારે પણ ચુંબકીય વસ્તુઓની વાત આવે અથવા તો ચુંબકત્વ ભણવાની વાત આવે ત્યારે સૌથી વધુ આપણને ઇન્ટરેસ્ટ છે એ ચુંબકત્વમાં જ હોય છે. એટલે મોટા ભાગે ઘણા બધા વિદ્યાર્થીઓને આમાં ઇન્ટરેસ્ટ હોય છે અને જે કન્સેપ્ચ્યુઅલ પોર્શન છે એ પણ સરસ છે. ઘણું બધું વિઝ્યુલાઇઝેશન છે, એટલે આપણે જેમ જેમ આગળ વધતા જશું એમ એમ અમુક એનિમેશનના વિડીયોઝ જે છે યુટ્યુબમાં અવેલેબલ, એની પણ હું લિંક તમને આપતો જઈશ, જેથી કરીને તમે વધારે સારી રીતે જે તે કન્સેપ્ટ એ વખતના હોય એને સમજી શકો. તો સૌથી પહેલું આમાં જે આવશે, જે તમે ઓલરેડી ભણી ગયા છો, એ છે ઓર્સ્ટેડનું અવલોકન. ઓર્સ્ટેડનું અવલોકન આ આપણો પહેલો પોર્શન જે તમે ધોરણ 10માં કદાચ ભણી ગયા છો. હું અહીંયા રિવાઇઝ કરાવી દઉં. ઓર્સ્ટેડે સૌથી પહેલા એવું જોયું કે કોઈ વિદ્યુત પ્રવાહ ધારિત તાર તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર, તેની આસપાસ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો આ જે છે એને આપણે ઓર્સ્ટેડનું અવલોકન કહીએ છીએ. કોઈ વિદ્યુત પ્રવાહધારિત તાર એ તેની આસપાસના વિસ્તારમાં ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે અને આ ચુંબકીય ક્ષેત્રનું મૂલ્ય કેટલું હોય આર અંતરે, એના માટેનો એક બાયો સાવરનો નિયમ છે, જે આપણે અમુક ટોપિક શરૂઆતના પતે એના પછી આપણે જોશું, અને એ ક્ષેત્ર કઈ રીતે મેળવવાનું, એની દિશા કઈ હોય એ પણ આપણે ડિટેલમાં જોશું. પણ સૌથી પહેલા ઓર્સ્ટેડે એવું કીધું કે વિદ્યુત અને ચુંબકત્વ એકબીજા સાથે કનેક્ટેડ છે, એકબીજા સાથે જોડાયેલા છે.
એટલે કે તમે એવું જાણો છો કે વિદ્યુત ભારની ગતિ વિદ્યુત પ્રવાહનું નિર્માણ કરે અને એ વિદ્યુત પ્રવાહ જે છે એ ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. તો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થવાનું કારણ એ વિદ્યુત પ્રવાહ છે. એટલે ટૂંકમાં આપણે આમ લખશું, ટૂંકમાં વિદ્યુત પ્રવાહ ને લીધે ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થાય છે. જેમ આપણે એવું કહીએ છીએ કે વિદ્યુત ક્ષેત્ર વિદ્યુત ભારના લીધે ઉત્પન્ન થાય, એમ ચુંબકીય ક્ષેત્ર જે છે એ વિદ્યુત પ્રવાહને લીધે ઉત્પન્ન થાય છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે. ચુંબકીય ક્ષેત્ર સદિશ રાશિ છે અને તેને બી સદિશ છે એટલે આપણે વેક્ટર કરશું, કેપિટલ બી વડે દર્શાવવામાં આવે છે. એટલે ચુંબકીય ક્ષેત્ર જે છે એને દર્શાવવા માટેનો સંકેત એ કેપિટલ બી છે. એ ખાસ યાદ રાખજો તમે. કેપિટલ બી એ ચુંબકીય ક્ષેત્રને દર્શાવવા માટેનો સંકેત છે. જેમ કેપિટલ ઈ વિદ્યુત ક્ષેત્રથી આપણે રજૂ કરીએ છીએ, એમ બી જે છે એ ચુંબકીય ક્ષેત્ર માટે વપરાય છે. સૌથી પહેલું જે છે એ આપણે ચુંબકીય બળ એનો અભ્યાસ કરશું. એમાં તમે ટાઇટલ આપજો. એની પહેલા એક તમને સંકેત કરાવી દઉં. એનો ઉપયોગ આપણે અહીંયા અને આગળ જતા પણ આવશે, દાખલાઓમાં પણ આવે છે. સામાન્ય રીતે અથવા તો આમ લખીએ, ચુંબકીય ક્ષેત્ર અથવા તો વિદ્યુત પ્રવાહ જે લાગુ પડે એના માટે દર્શાવવા માટે બે સંકેતો વપરાય છે. આ કયા સંજોગોમાં છે? ચુંબકીય ક્ષેત્ર કે વિદ્યુત પ્રવાહ એવું કે જે પુસ્તકના પાનાને લંબ હોય. એટલે અત્યારે તમે જે જોઈ રહ્યા છો, આ જે સ્ક્રીન છે તમારા મોબાઈલ કે ટેબ્લેટ કે લેપટોપની સ્ક્રીન, એને લંબ જો આપણે દર્શાવવું હોય, સમાંતર હોય તો આપણે સદિશોને આપણે રેખાઓ વડે કે કિરણ વડે દર્શાવીએ છીએ. પણ તમે જે સમતલ જોઈ રહ્યા છો અથવા તો તમે જે ચોપડી વાંચી રહ્યા છો કે તમે જેમાંથી અભ્યાસ કરી રહ્યા છો, એને લંબ હોય તો કેવી રીતે દર્શાવવાનું એના માટેના સંકેતો આપણે જોઈ લઈએ. તો આ ધારો કે તમારી સ્ક્રીન છે મોબાઈલની, તો એ સ્ક્રીનને લંબ બહાર આવતી દિશામાં હોય અને એ સ્ક્રીનને લંબ અંદર જતી દિશામાં પણ હોય, તો આપણે એને અનુરૂપ બે સંકેતોનો ઉપયોગ કરીએ છીએ. એક આપણે ટપકાનો ઉપયોગ કરીએ છીએ, એટલે સર્કલ કરી અને વચ્ચે ટપકું. તો આ જે છે એ પુસ્તકના પાનાને, અહીંયા તમારે સમજવાનું, તમે જે સ્ક્રીન જોઈ રહ્યા છો એ સ્ક્રીનને લંબ અને બહાર આવતી દિશા એ સૂચવે છે. અને સેકન્ડ જે છે એ છે ક્રોસ. આ જે તીર છે એ છે, આ તીર એ સેમ પુસ્તકના પાનાને લંબ અને અંદર જતી દિશા એને સૂચવે છે. તો આ બે ખૂબ જ પ્રચલિત સિમ્બોલ છે. જે ડોટ છે એ પુસ્તકના પાનાને લંબ અને બહાર આવતી દિશા સૂચવે છે, જ્યારે ક્રોસ જે છે એ પુસ્તકના પાનાને લંબ અને અંદર જતી હોય એવી દિશા સૂચવે છે. એટલે અંદર જતી દિશા માટે ક્રોસનો ઉપયોગ થાય છે અને બહાર આવતી દિશા માટે ડોટનો ઉપયોગ થાય છે. એટલે તમે જૂના જમાનામાં જો તીર જોયા હોય, તો તીર આપણી તરફ આવતું હોય
તો એનું જે અણીવાળો ભાગ છે ટપકા સ્વરૂપે આપણને દેખાય, અને તીર જો દાખલ થતું હોય તો એની પાછળનો ભાગ જે છે એ ક્રોસ જેવો લાગતો હોય એટલે ક્રોસ તરીકે દેખાય. એટલે જે તીર છે એની જ અંદર કે બહાર જવાની આપણે જે જોઈએ છીએ એના પરથી આ દિશાઓ છે, પણ આનો ખૂબ જ ઉપયોગ એ આગળ જતા આવશે, એટલે આ સંકેતો છે એ યાદ રાખવા ખૂબ જરૂરી છે. હવે નેક્સ્ટ જે છે ટોપિક એની આપણે ડિસ્કશન કરીએ, એ છે ચુંબકીય બળ. ચુંબકીય બળ આને ઘણી વખત લોરેન્ટ્ઝ બળ એવું પણ કહે છે. પછી હું તમને ડિટેલમાં સમજાવું શું છે. હવે આપણે થોડુંક પુનરાવર્તન છે એ કરી લઈએ, અને એ છે વિદ્યુતીય બળનું, કેમ કે આપણે કમ્બાઈન બળ ભણવાનું છે. તો આપણે વિદ્યુતીય બળમાં એવું ભણી ગયા છીએ કે ક્યુ વિદ્યુત ભાર જો ઈ વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલ હોય તો તેના પર લાગતું બળ, મૂકેલ હોય તો તેના પર લાગતું બળ F બરાબર QE થાય. તો આપણે જાણીએ છીએ F બરાબર QE જેટલું થાય. આના પરથી જ આપણે કુલમનો નિયમ KQ1 Q2 બાય R² મળ્યો હતો. એકચ્યુઅલી એના ઉપરથી F ના છેદમાં Q કરો એટલે E મળે. તમે સીધું આવી રીતે પણ લખી શકો છો. આ બળને લોરેન્ટ્ઝ વિદ્યુતીય બળ, લોરેન્ટ્ઝ વિદ્યુતીય બળ કહે છે. એટલે આપણને ખબર જ હતી કે આ બળ લાગે છે F બરાબર QE જેટલું, પણ એ બળ જે છે એને લોરેન્ટ્ઝ બળ કહેવાય એ આપણને ખબર નહોતી. એ બળને પણ આપણે લોરેન્ટ્ઝ બળ કહેશું. તો જેમ સ્થિર વિદ્યુત ભાર Q કોઈ કોઈ વિદ્યુત ક્ષેત્ર E માં મૂકેલો હોય કે જે સ્થાયી વિદ્યુત ક્ષેત્ર હોય, તો એના પર લાગતું બળ F બરાબર QE વડે આપવામાં આવે છે, એ તમે જાણો છો. તો આ જ રીતે હવે હું અહીં લખું છું, ખાસ જોજો, તમે મારી સાથે લખતા જજો. જો કોઈ વિદ્યુત ભાર Q એ ચુંબકીય ક્ષેત્ર B, વિદ્યુત ભાર Q એ ચુંબકીય ક્ષેત્ર B માં V જેટલા વેગથી ગતિ કરતો હોય તો આવા ગતિમાન વિદ્યુત ભાર પર લાગતું ચુંબકીય, એને પણ લોરેન્ટ્ઝ બળ જ કહેવાય છે, ચુંબકીય લોરેન્ટ્ઝ બળ, એ થશે F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B. એટલે આ ખૂબ જ અગત્યનું કહી શકાય એવું એક સૂત્ર છે, અને આનો ઉપયોગ પણ ઘણી બધી વાર આપણે કરવાનો આવશે. Q જે છે એ વિદ્યુત ભાર છે, V જે વેગથી ગતિ કરે છે વેગ છે, B ચુંબકીય ક્ષેત્ર છે, અને આ તમે જાણો છો એ ક્રોસ ગુણાકાર છે. આપણે ડોટ ગુણાકાર અને ક્રોસ ગુણાકાર 11મા ધોરણમાં ભણી ગયા છીએ, એમાં આ ક્રોસ ગુણાકાર છે. એટલે આને આમ પણ લખાય, therefore F નું મૂલ્ય મોડ ઓફ F એ થશે QVB sin થીટા, જ્યાં થીટા એ વેગ V અને ચુંબકીય ક્ષેત્ર B વચ્ચેનો ખૂણો થયો, વચ્ચેનો કોણ છે. એટલે આ
જે બળ છે આને આપણે સમીકરણ નંબર 1 કહીએ. આ સમીકરણ 1 વડે રજૂ થતા બળને લોરેન્ટ્ઝ બળ એવું આપણે નામ આપ્યું છે. એને લોરેન્ટ્ઝ ચુંબકીય બળ એવું કહેવાય. જેમ આ લોરેન્ટ્ઝ વિદ્યુતીય બળ છે એમ આ જે બળ છે એને આપણે કહીએ છીએ લોરેન્ટ્ઝ ચુંબકીય બળ. પછી આપણે એની વિસ્તારપૂર્વક ચર્ચા ડિટેલમાં કરશું. અત્યારે બીજું એક સમીકરણ લખો. જો કોઈ વિદ્યુત ભાર વિદ્યુત અને ચુંબકીય એમ બંને ક્ષેત્રોમાં ગતિ કરતો હોય અથવા તો વિદ્યુત ભાર જ્યાં ગતિ કરે છે ત્યાં બંને ક્ષેત્રો હાજર હોય તો તેના પર લાગતું પરિણામી બળ F બરાબર F ઇલેક્ટ્રિક વત્તા F મેગ્નેટિક. F ઇલેક્ટ્રિક તમે જાણો છો એમ એ QE જેટલું થશે અને F મેગ્નેટિક જે છે એ થશે Q ઇન્ટુ V ક્રોસ B જેટલું. અથવા તો Q કોમન લઈએ તો એ થશે E પ્લસ V ક્રોસ B. તો આ જે બળ છે આખું બળ આ બળને લોરેન્ટ્ઝ બળ કહે છે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. જે વિદ્યુત અને ચુંબકીય બળનો સરવાળો છે એને લોરેન્ટ્ઝ બળ કહે છે. આપણે જે MCQ બુક છે એના MCQ જ્યારે તમને કરાવશું ત્યારે એના દાખલાઓ છે આપણી ટેક્સ્ટ બુકમાં. એનો એક પણ દાખલો છે નહીં, પરંતુ એન્ટ્રન્સ ટેસ્ટ જેટલી છે એ બધામાં લોરેન્ટ્ઝ બળ જે છે એ પૂછાય છે. હવે આમાં જે લોરેન્ટ્ઝ ચુંબકીય બળ છે એટલે કે આ બળ આ વધારે અગત્યનું છે. આનું આપણે ડિસ્કશન કરીએ. આમ તો આ સમીકરણ પરથી પણ આપણે ડિસ્કસ કરી શકશું. લોરેન્ટ્ઝ બળ એ પહેલો આપણો અગત્યનો ટોપિક છે. ટેક્સ્ટ બુકમાં 4.2.2 એવું લખ્યું છે ચુંબકીય ક્ષેત્ર અને લોરેન્ટ્ઝ બળ, એમાં આ આવશે. તો હવે આપણે લોરેન્ટ્ઝ બળ જે મેગ્નેટિક છે એની ચર્ચા કરીએ. લોરેન્ટ્ઝ ચુંબકીય બળ F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B અથવા તો F બરાબર Q V B સાઇન થીટા. તો આ આપણું લોરેન્ટ્ઝ બળ થયું. આ જ્યારે સાયક્લોટ્રોનની આપણે ચર્ચા કરશું ત્યારે ફરીથી પાછું આનો ઉલ્લેખ અને એનો ડિસ્કશન જે છે એ કરવાના છીએ. અત્યારે આપણે આના 3 મુદ્દાઓ છે એ ખાસ જરૂરી છે અને એ જોઈ લઈએ. તો 3 મુદ્દાઓ છે, ફર્સ્ટ, સેકન્ડ અને થર્ડ પોઈન્ટ. ફર્સ્ટ પોઈન્ટ જે છે એ કંઈક આવો છે. લોરેન્ટ્ઝ બળ, તમે સમીકરણ આ જોજો એના ઉપરથી ખબર પડી જશે. લોરેન્ટ્ઝ બળ એ Q V અને B ના મૂલ્યો પર આધાર રાખે છે. હવે તમે ખાસ જોજો, જો Q ધન હોય અને બીજું જો Q ઋણ હોય, એટલે આ ખરેખર બહુ અગત્યનું છે. પ્રોટોન અને ઇલેક્ટ્રોન આમાં પણ આવશે. તો ઇલેક્ટ્રોન જ્યારે તમે લ્યો ત્યારે અહીંયા Q નો સંકેત જે છે ત્યાં -E લેવું પડશે
અને જ્યારે પ્રોટોન લ્યો ત્યારે અહીંયા પ્લસ ઈ લેવું પડશે, કેમ કે વી ક્રોસ બી જે છે ક્રોસ ગુણાકાર તમે જાણો છો એમ સદિશ રાશિ છે, એટલે તમારે સદિશો માટે થઈ અને બળની દિશામાં ખાસ કાળજી લેવી પડશે. જો ક્યુ ધન હોય તો બળની દિશા વી ક્રોસ બી ની દિશામાં હોય. હવે તમને હું યાદ કરાવી દઉં, વી ક્રોસ બી ની દિશા એ વી અને બી થી રચાતા સમતલને લંબ અને વી થી બી તરફ સ્ક્રૂ ફેરવતા સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં. જો તમને નો યાદ હોય તો ફરીથી કહું છું કે ક્રોસ ગુણાકાર જ્યાં આગળ હોય એ તમારે ખાસ કરવાનું રહેશે. જો ક્રોસ ગુણાકાર નહીં આવડે તો ચોથું ચેપ્ટર છે ઓલમોસ્ટ 90% જેટલું તમને નહીં સમજાય. એટલે ક્રોસ ગુણાકાર આમાં મેક્સિમમ સ્ટુડન્ટ્સ જે છે ઇવન રેન્કર પણ એને ક્રોસ ગુણાકારની મદદથી જે ચુંબકીય ક્ષેત્ર કે બળની દિશા મેળવવાનું હોય છે, દિશામાં જ પ્રોબ્લેમ થાય છે અને પ્લસ માઇનસની ભૂલના લીધે માર્ક કપાય છે. એટલે એ તમારે ખાસ કાળજી લેવાની છે કે કઈ રીતે ક્રોસ ગુણાકારમાં દિશા છે એ લેવાની થાય. તો પહેલા સદિશ થી બીજા સદિશ તરફ, અહીંયા વી ક્રોસ બી છે એટલે વી થી બી તરફ સ્ક્રૂ ફેરવવાનો, સ્ક્રૂ જે દિશામાં આગળ વધે એ દિશામાં, અથવા તો જમણા હાથની આંગળીઓ વી થી બી તરફ વાળતા અંગૂઠો જે દિશામાં આગળ વધે એ દિશાને આપણે ચુંબકીય બળની દિશા લઈશું. અને જો ઈ એટલે કે ક્યુ વિદ્યુત ભાર છે એ ધન હોય તો આપણે વી ક્રોસ બી ની દિશા લેશું. જો ક્યુ પોતે જ ઋણ હોય તો વી ક્રોસ બી ની વિરુદ્ધ દિશા થઈ જશે, કેમ કે ક્યુ ઋણ માટે ત્યાં આગળ માઇનસ નિશાની આવશે. તો જો ક્યુ ઋણ હોય તો આ કિસ્સામાં બળની દિશા એ વી ક્રોસ બી ની વિરુદ્ધ દિશામાં હોય, વિરુદ્ધ દિશામાં હોય. તો આ બે વસ્તુ જે છે એ ખાસ ધ્યાન રાખવાની, અને આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે ક્યુ ધન હોય કે ક્યુ ઋણ હોય તો એના માટે. બીજું એ છે કે આ તો આપણે આમ જુઓ તો તમે જાણો છો એનું એ જ લખ્યું છે, બળની દિશા વી અને બી ના ક્રોસ ગુણાકારથી મળે છે, ક્રોસ ગુણાકારથી મળે છે. એટલે અને આપણે એફ બરાબર ક્યુ વી બી સાઇન થીટામાં જો થીટા બરાબર 0 કે પાઈ હોય એટલે 180 તો એફ બરાબર 0 થાય. આમ જો વિદ્યુત ભાર ચુંબકીય ક્ષેત્રને સમાંતર કે પ્રતિ સમાંતર હોય તો થીટા 0, પ્રતિ સમાંતર ગતિ કરતો હોય તો તેના પર ચુંબકીય બળ ન લાગે, અથવા તો તેના પર લાગતું ચુંબકીય બળ 0 હોય, એ ખાસ યાદ રાખજો. અને ખૂબ જ અગત્યનો પણ સાયલન્ટ એક મુદ્દો છે, એ એવો છે કે જો વિદ્યુત ભાર ગતિ ન કરતો હોય તો વેગ v બરાબર 0 અને તેથી f બરાબર 0, આમ ચુંબકીય બળ ફક્ત ગતિમાન વિદ્યુત ભાર જ અનુભવે છે,
સ્થિર વિદ્યુત ભાર, આ ખાસ યાદ રાખજો, સ્થિર વિદ્યુત ભાર પર કોઈ ચુંબકીય બળ લાગતું નથી. ચુંબકીય બળ લાગતું નથી. આ સેમ 1 2 3 કરી અને ટેક્સ્ટ બુકમાં બધા મુદ્દાઓ આપ્યા છે, એટલે એ તમે ફરીથી એકવાર જોઈ જજો અને વાંચી અને સમજી લેજો. મટીરિયલમાં પણ એને ડિટેલમાં સમજાવેલા છે કઈ રીતે ચુંબકીય ક્ષેત્ર, ચુંબકીય બળ જે છે એ ઉદ્ભવે અને ચુંબકીય બળ લાગે. બીજું જે છે એ આપણે આના પરથી જ ચુંબકીય ક્ષેત્રનો એકમ એની સહેજ ચર્ચા કરી લઈએ. અહીંયા હું લખું છું ચુંબકીય ક્ષેત્રનો એકમ. આમ તો એકમ અને પારિમાણિક સૂત્ર બે થશે, પણ અત્યારે આપણે ખાલી એકમ લઈએ. ચુંબકીય ક્ષેત્રનો SI એકમ એ ટેસ્લા છે. એને આપણે કેપિટલ T વડે રજૂ કરીએ છીએ, એટલે ટેસ્લા જે છે એ એનો એકમ છે. આના ઉપરથી બળનો એકમ ન્યૂટન હોય, બળનો એકમ ન્યૂટન, વિદ્યુત ભારનો એકમ કુલમ્બ, આનો એકમ મીટર પ્રતિ સેકન્ડ. તો આના પરથી બી નો એકમ જો ટેસ્લા હોય, નો એકમ જો ટેસ્લા હોય તો ટેસ્લા બરાબર ન્યૂટન ઇન્ટુ સેકન્ડ છેદમાં કુલમ્બ ઇન્ટુ મીટર. આવું થાય. કુલમ્બ પ્રતિ સેકન્ડ એમ્પિયર થશે, એટલે કુલમ્બ પ્રતિ સેકન્ડ ને ન્યૂટન પર એમ્પિયર મીટર એમ લખી શકો. એટલે ટેસ્લા ટી બરાબર ન્યૂટન પર એમ્પિયર ઇન્ટુ મીટર આવું થશે. અને આના પરથી તમે એનું પારિમાણિક સૂત્ર પણ લખી શકો. આનો જે CGS એકમ છે એ પણ ઘણી વખત વપરાય છે, એ છે ગાઉસ, કેપિટલ G. પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર સામાન્ય રીતે ગાઉસમાં મપાય છે, એટલે એ 1 ગાઉસ બરાબર 10⁻⁴ ટેસ્લા થશે. 1 ગાઉસ એટલે 10⁻⁴ ટેસ્લા. આ યાદ રાખજો, આ ઇમ્પોર્ટન્ટ છે. પણ મેગ્નેટિક ફિલ્ડનો એકમ જે છે એ આપણે SI એકમ જો લઈએ તો એ ટેસ્લા છે, આપણે એનો જ ઉપયોગ કરશું. પણ જો બીજો એકમ આપણે જોવો હોય તો એ એકમ જે છે એ છે ગાઉસ. CGS એકમ છે, નાનો એકમ છે, અને એનો આપણે નાના ઉપરથી તમે એનું પારિમાણિક સૂત્ર જે છે એ લખી શકશો. એ તમે તમારી રીતે પછી લખી નાખજો, જે તમે આમ તો 11મા ધોરણમાં પણ ભણી ગયા છો. તો આ જે છે એ આપણો જે બળ વાળો સેક્શન છે એમાંનું પહેલું બળ, જેને આપણે લોરેન્ટ્ઝ બળ કહીએ છીએ. પણ વધારે આપણે F બરાબર QE તો ઓલરેડી ભણી ગયા છીએ, એટલે વધારે ડિસ્કશન કે ચર્ચા છે એ લોરેન્ટ્ઝ મેગ્નેટિક ફોર્સની છે. આપણે જ્યારે સાયક્લોટ્રોન ને આગળના ટોપિક જોશું ત્યારે આપણે આનો જ વધારે સરસ ઉપયોગ ક્યાં છે એ અને એની ડિટેલ સમજૂતી જોઈ લેશું. નેક્સ્ટ જે છે એ એની પછીનો ટોપિક ટેક્સ્ટ બુકમાં આપ્યો છે 4.2.3, અને એ પણ અગત્યનો છે. એ છે વિદ્યુત પ્રવાહ ધારિત વાહક તાર પર લાગતું ચુંબકીય બળ. આ પ્રશ્ન જે છે, આ ટોપિકનો જે પ્રશ્ન આપણે બનાવીએ છીએ, આ ઇમ્પોર્ટન્ટ ફોર 2 માર્ક્સ ક્વેશ્ચન. બોર્ડ એક્ઝામમાં જે 2 માર્કના પ્રશ્નો પૂછાય છે એમાંનો આ પરફેક્ટ પ્રશ્ન જે છે એ 2 માર્કમાં પૂછી શકાય એવો છે. હવે અહીંયા હું એક પહેલા પ્રસ્તાવના લખું એટલે તમને એના પરથી આઈડિયા આવશે કે આ શું કહેવા માંગે છે. તો વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે
બળ અનુભવે છે તો તે બળ અનુભવે છે. એટલે આ શા માટે બળ અનુભવે છે એ પણ આપણે જોઈ લઈએ. જુઓ, ધારો કે એક ચુંબકીય ક્ષેત્ર છે એ કોઈ એક જગ્યાએ પ્રસ્થાપિત કરેલું છે. ફોર એક્ઝામ્પલ, ચુંબકીય ક્ષેત્ર આમ છે. આ ધારો કે ચુંબકીય ક્ષેત્ર છે. ચુંબકીય ક્ષેત્રને આપણે બી કહીએ છીએ, તો અહીંયા હું બી લખું. અને આ ચુંબકીય ક્ષેત્રમાં આપણે એક વાહક તાર જે છે એને આપણે મૂકી દીધો છે. આ વાહક તાર છે, આડછેદનું ક્ષેત્રફળ એ, વાહક તારની લંબાઈ એલ, અને આની સાથે આપણે બેટરી છે એ જોડી દીધી છે. આની સાથે આપણે બેટરી જોડી દઈએ તો આ તાર જે છે એમાંથી વિદ્યુત પ્રવાહ I પસાર થશે. તારની લંબાઈ L છે. તો પ્રવાહ એટલે શું? તો કે પ્રવાહ એટલે વિદ્યુત ભારની ગતિ. વિદ્યુત ભારની ગતિ. અને વિદ્યુત ભાર જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો આપણે એવું ભણી ગયા છીએ કે એ લોરેન્ટ્ઝ બળ અનુભવે. જો ચુંબકીય ક્ષેત્રમાં ગતિ કરે તો તે બળ અનુભવે. અને એ બળ કેટલું હોય? તો કે F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B જેટલું આ બળ અનુભવે. તો તમે ભણી ગયા છો. તો જો વિદ્યુત પ્રવાહ ધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એમાં રહેલા વિદ્યુત ભારો, ખાસ તો ઇલેક્ટ્રોન્સ, આમાં રહેલા ઇલેક્ટ્રોન્સ જે છે એ ગતિ કરે, અને ઇલેક્ટ્રોન્સની ગતિના લીધે આ તાર પર બળ લાગે, અને એ બળ આપણે ગોતવાનું છે. એટલે ટૂંકમાં કહીએ તો વિદ્યુત પ્રવાહ ધારિત તાર જ્યારે ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો એ બળ અનુભવે છે. શા માટે? અને બળ કયું? લોરેન્ટ્ઝ બળ જ છે, પણ ઇલેક્ટ્રોનનો જથ્થો એ બળ અનુભવે છે. આ બળ લોરેન્ટ્ઝ બળ F બરાબર Q ઇન્ટુ V ક્રોસ B પરથી મેળવી શકાય છે. મેળવી શકાય છે. હવે એની આપણે હવે પ્રોસિજર જોઈએ કે કઈ રીતે આ બળ છે એ મેળવવાનું થાય. તો ધારો કે વિદ્યુત પ્રવાહ ધારિત તારની લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A, અને તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n છે. તો therefore n બરાબર સંખ્યા, એટલે એને આપણે કેપિટલ N કહીએ, ના છેદમાં કદને આપણે V કહીએ. તો આ થશે n અપોન લંબાઈ L, આડછેદનું ક્ષેત્રફળ A હોય તો કદ L ઇન્ટુ A થશે. તો therefore ઇલેક્ટ્રોન્સની સંખ્યા n બરાબર સ્મોલ n ઇન્ટુ L ઇન્ટુ A થશે. અને ઇલેક્ટ્રોન્સનો કુલ વિદ્યુત ભાર Q બરાબર n ઇન્ટુ E થશે, બરાબર સ્મોલ n ઇન્ટુ L ઇન્ટુ A ઇન્ટુ E. તો જો આ વાહક તારમાંથી I જેટલો વિદ્યુત પ્રવાહ પસાર થતો હોય તો એ તારમાં રહેલો વિદ્યુત ભાર જે છે એ Ne જેટલો હોય, જે સ્મોલ n L A ઇન્ટુ E જેટલો હોય. તો આ કિંમત જે Q ની છે એ આપણે આમાં મૂકી દઈએ. આને ધારો કે આપણે પરિણામ નંબર 1 કહીએ.
અને આને આપણે સમીકરણ નંબર 2 કહીએ. તો સમીકરણ 2 ની કિંમત સમીકરણ 1 માં મૂકતા F એ તાર જે છે એના પર લાગતું બળ બરાબર Q. Q જે છે એ આપણે લખીએ છીએ N × L × A × E. હવે આપણે જાણીએ છીએ કે આમાં વેગ જે છે એ ડ્રિફ્ટ વેગ vd જેટલો હશે, vd ક્રોસ b, કારણ કે v બરાબર vd તાર માટે અને એને આપણે કહીએ છીએ ડ્રિફ્ટ વેગ. આમ તો તમે જાણો જ છો, પણ તેમ છતાંય મેં લખી દીધું કે vd જે છે એ બીજું કંઈ નહીં પરંતુ ડ્રિફ્ટ વેગ છે. આને આપણે પરિણામ નંબર 3 કહીએ. હવે વિદ્યુત પ્રવાહ ઘનતા તમે ત્રીજા ચેપ્ટરમાં ભણી ગયા છો. જે બરાબર NeVd. જે છે એ NeVd છે અને આના પરથી ધેરફોર I/A બરાબર NeVd અને ધેરફોર એના પરથી I બરાબર NeVd ઇન્ટુ A. આને આપણે પરિણામ નંબર 4 કહીએ. તો હવે તમે જુઓ તો NeVd અને A આટલું જે છે એની બદલે તમે I મૂકી શકશો. જુઓ હવે તમે I બરાબર NeVdA, તો N A E અને VD આ બધાની બદલે આપણે I મૂકી શકીએ. અચ્છા, I જે છે એ અદિશ છે અને VD જે છે અહીંયા આગળ આપણે સદિશ છે. તો VD ની દિશા એ L ની દિશામાં જોઈ, લંબાઈ જે દિશામાં આપણે લઈએ એ VD ની દિશા લઈ શકાય. તો આપણે આમ લખી શકીએ સમીકરણ 4 ની કિંમત સમીકરણ 3 માં મૂકતા F બરાબર આ NLEVD ના બદલે I મૂકીએ, L ક્રોસ B, કારણ કે આ ખાસ લખજો VD જે દિશામાં હોય VD ની અને L ની દિશા એક જ છે. અમુક ટેક્સ્ટ બુક તમે જુઓ, આપણી બુકમાં તો એવું છે નહીં, પણ અમુક ટેક્સ્ટ બુકમાં અહીંયા એક વચ્ચે આવું સમીકરણ લખે છે એ લોકો બરાબર NVD A ઇન્ટુ E ઇન્ટુ L ક્રોસ B, કારણ કે VD અને L એક જ દિશામાં હોય અને પછી કિંમત મૂકે, અથવા તો તમે પહેલા કિંમત મૂકીને આમ લખો, બે સરખું જ છે. તમારે આ ન લખવું હોય તો પછી છેલ્લે સીધું આ લખી શકાય. તો આ જે ફોર્મ્યુલા છે, આજે આપણે ફોર્મ્યુલા ભણ્યા, આ ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહ ધારિત તાર પર લાગતું ચુંબકીય બળ દર્શાવે છે. તમે જોઈ શકો છો આ 2 માર્કમાં પૂછી શકાય એવો પરફેક્ટ ક્વેશ્ચન છે. એટલે ફરીથી એક વખત જોઈ જાઓ. આમ તો ત્રીજું ચેપ્ટર જો તમે જે બરાબર NeVd અને બાકીનું ડ્રિફ્ટ વેગ વાળો ટોપિક જો સરસ કર્યો હોય તો આ સમજવામાં બહુ મુશ્કેલી નહીં પડે. ફક્ત F નું સૂત્ર જે આપણે ભણ્યા આજે એમાં એ કિંમત જ મૂકવાની છે, બાકી કંઈ નવું એમાં છે નહીં. તો ફરીથી એકવાર આપણે સમજતા જઈએ. વિદ્યુત પ્રવાહધારિત તારને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તે બળ અનુભવે છે. શા માટે એની આપણે અહીંયા ચર્ચા કરી નાખી છે. આ બળ જે છે એ લોરેન્ટ્ઝ બળ F બરાબર Q V ક્રોસ B પરથી મેળવી શકાય છે. તો હવે એક વિદ્યુત પ્રવાહધારિત તાર લીધો કે જેની લંબાઈ L, ક્ષેત્રફળ A અને ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા N છે. તો સંખ્યા ઘનતા એટલે સંખ્યાના છેદમાં કદ, એટલે N/L × A એ તારનું કદ થશે. તો
તો ઇલેક્ટ્રોનની સંખ્યા અને એના પરથી કુલ વિદ્યુતભાર આટલો મળે. તો Q ની કિંમત સમીકરણ 1 માં મૂકી દઈએ તો આપણને આ F નું સૂત્ર મળ્યું, એને આપણે કહી દીધું સમીકરણ નંબર 3. પણ એમાં વેગ જે છે એ ડ્રિફ્ટ વેગ જેટલો લેવો પડે. હવે બીજું એક સમીકરણ તમે પ્રકરણ 3 માં ભણી ગયા કે વિદ્યુત પ્રવાહ ઘનતા J બરાબર NeVD, J એટલે I/E અને એ NeVD છે, તો એના પરથી NeVDA બરાબર I થશે અને એ કિંમત આપણે મૂકીએ એટલે આપણને આ સમીકરણ મળ્યું, જે આ ટોપિકનું કે આજના લેક્ચરનું સૌથી ઇમ્પોર્ટન્ટ કહી શકાય એવું સમીકરણ છે. એટલે આ સમીકરણ અને એને લગતા દાખલાઓ છે. આમાં પણ જુઓ તમે L ક્રોસ B છે એટલે ILB sin થીટા અથવા તો BIL sin થીટા, એના પરના દાખલાઓ છે બહુ પ્રચલિત છે અને એનો આપણે ઉપયોગ કરવાનો છે. બીજું એક તમને એ પણ કરાવી દઉં કે જો અનિયમિત આકારનો તાર હોય તો આ ગણતરી કઈ રીતે કરવાની, તો એનો એક ખાસ કિસ્સો છે એ આપણે જોઈ લઈએ. જો તાર સુરેખ ન હોય, સુરેખ ન હોય તો આવા કિસ્સામાં તારના dl જેટલા સૂક્ષ્મ ખંડ પર લાગતું બળ શોધી સમગ્ર લંબાઈ પર રેખા સંકલન લેવામાં આવે છે. તો આવા કિસ્સામાં તમારે શું કરવાનું, તો કે અનિયમિત આકારનો તાર હોય તો આપણે જેમ સંકલનમાં ભણ્યા એમ સૌથી પહેલા એને નાના નાના તારમાં વિભાજિત કરી દેવાનો, dl1 dl2 dl3 dl4 up to dln. એમ dl જે છે સૂક્ષ્મ લંબાઈ એ લગભગ સુરેખ હોય એવી લેવાની, એના પર લાગતું બળ એ મેળવી લેવાનું, એને આપણે df કહેશું. df બરાબર સંકલન idl ક્રોસ b એવું થશે અને એનું સંકલન કરવાથી આપણને કુલ પરિણામી વિદ્યુત ચુંબકીય બળ છે એ મળશે. તો એના માટેનું ફોર્મ્યુલા તમે જે રેફરન્સ બુકનો ઉપયોગ કરો નીટ માટે, જેઈ માટે, એમાં આવશે df બરાબર idl ક્રોસ b. એમાં આપણે આવું સમીકરણ વાપરીએ છીએ અને આ સમીકરણનું સંકલન કરતા f મળશે અને એ f મળશે I સંકલન dl ક્રોસ b અને આ સંકલન કરવાનું સમગ્ર તાર પરનું, એટલે આ જે છે એ સમગ્ર તાર પરનું ચુંબકીય બળ આપ્યું. આપણી ટેક્સ્ટ બુકમાં સિગ્મા આપ્યું છે પણ એને તમે લિમિટ ડેલ્ટા L ટેન્ડ્સ ટુ 0 લો એટલે એ સંકલનમાં ફરી જશે. એટલે આ જે છે એ MCQ માટે ઇમ્પોર્ટન્ટ ફોર MCQs, અને એ જ્યારે આપણે MCQ બુકની પ્રેક્ટિસ કરશું ત્યારે આનો ઉપયોગ આવશે, એટલે એ વખતે હું તમને ફરીથી કરાવી દઈશ. અત્યારે ખાલી આટલું યાદ રાખો. પણ તમને જો એમ પૂછાય કે ચુંબકીય ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત પ્રવાહધારિત સળિયા પર લાગતું બળ મેળવો, તો સુરેખ સળિયો હોય તો જે આ સમીકરણ આપણે અહીંયા જોયું છે એ સમીકરણ બળ આપશે. અધરવાઇઝ તમારે dl ગણી એનું બળ ગણી અને એનું સંકલન કરવાનું રહેશે. હવે આજે જે PDF તમને આપવામાં આવી છે એના વિશે આપણે સહેજ ચર્ચા કરી લઈએ. તો આ ટોપિક નંબર પ્રકરણ 4 એના મુખ્ય 3 વિભાગો છે. એમાં પહેલો ભાગ જે છે એ છે ચુંબકીય બળ વિશેનો, એ આપણે આજે શરૂ કર્યો. એમાં તમે જો શરૂઆત જુઓ તો એક આવો ટોપિક આપ્યો છે, એનો મેં પ્રશ્ન બનાવ્યો છે. યોગ્ય આકૃતિ દોરી લાંબા સુરેખ વિદ્યુત ભારિત તારનું ચુંબકીય ક્ષેત્ર સમજાવો, જે તમે 10મા ધોરણમાં ભણીને આવ્યા છો એ રીતે. તો એ આકૃતિ જે છે એ અંદર જતો હોય એવી દિશાનો તાર બતાવે છે. બહાર નીકળતી દિશાનો તાર બતાવે છે અને આ જે છે એ અંદર જતી દિશાનો તાર બતાવે છે. અને આ જે આકૃતિ છે
એ ચુંબકીય ક્ષેત્ર રેખાઓ દર્શાવે છે. તો એની સમજૂતી અહીં આપી છે. ચુંબકીય સોયમાં જે કોણાવર્તન થાય એ તારને લંબ સમતલમાં રહેલા કાલ્પનિક વર્તુળના સ્પર્શકની દિશામાં, એટલે આનો સ્પર્શક તમે લેશો તો આમ થશે, આનો સ્પર્શક આમ, આનો સ્પર્શક આમ, એવી રીતે આના માટે સ્પર્શક જે છે એ બધા આમ આવશે. અને પ્રવાહની દિશા ઉલટાવો તો તમે આ જે ઘાટો અને આછો ભાગ જે છે એ ઉલટાઈ જાય છે. આકૃતિ બી માં તમને દર્શાવ્યું છે. પ્રવાહ વધારે હોય એમ કોણાવર્તન વધે છે, એટલે કે વધુ ચુંબકીય ક્ષેત્ર મળે છે. અને આપણે આ જોયું એમ આ અગત્યનું છે. પૃષ્ઠમાંથી બહાર તરફ નીકળતા પ્રવાહને ટપકા વડે અને પાનામાં પૃષ્ઠમાં દાખલ થતા પ્રવાહને ચોકડી વડે દર્શાવશું, અને એ અહીંયા બતાવી છે તમને. પછી સેકન્ડ જે છે એ છે વિદ્યુત અને ચુંબકીય ક્ષેત્રના ઉદ્ગમો જે છે એ સમજાવો. એનો મેં પ્રશ્ન બનાવી અને અહીંયા મૂક્યો છે કે ક્યુ અને ક્યુ વચ્ચેની આંતરક્રિયા બે રીતે સમજી શકાય. એક તો વિદ્યુત ક્ષેત્ર પરથી અને બીજું બળ પરથી. જે બળ જે છે એ વિદ્યુત ક્ષેત્રનું ભૌતિક મહત્વ દર્શાવે છે. અને આ એક તમારે યાદ રાખવું પડશે. વિદ્યુત ક્ષેત્ર ઉર્જા અને વેગમાનને વહન કરી શકે છે, તથા તે તત્કાલીન ઉત્પન્ન થતું નથી, ચોક્કસ સમય લે છે. અવકાશના દરેક બિંદુએ તે સ્થાન અને સમય પર આધાર રાખે છે. આની વધારે ડિસ્કશન જે છે, મોર ડિટેલ ઇઝ ઇન ચેપ્ટર નંબર 8. એટલે આપણે જ્યારે 8મું પ્રકરણ ભણશું ત્યારે એની વધારે ચર્ચા કરશું. અત્યારે તમે ખાલી જસ્ટ યાદ રાખો. અને આ એના પછીનું કોઈ બિંદુ પાસે વિદ્યુત ક્ષેત્ર એક કે એકથી વધુ વિદ્યુત ભારને કારણે હોઈ શકે, જે આપણે સંપાતપણાના સિદ્ધાંતમાં જોયું છે. જે રીતે આ અગત્યનું છે, જે રીતે સ્થિર વિદ્યુત ભારો વિદ્યુત ક્ષેત્ર ઉત્પન્ન કરે છે, એ રીતે સ્થિર વિદ્યુત પ્રવાહો કે ગતિમાન વિદ્યુત ભારો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન કરે છે. અને ખાસ યાદ રાખજો, ચુંબકીય ક્ષેત્ર એ વિદ્યુત ક્ષેત્ર ઉપરાંત ઉત્પન્ન થતું ક્ષેત્ર છે. એ વિદ્યુત ક્ષેત્ર તો હોય જ, વિદ્યુત ભાર હોય એટલે, પણ એની સાથે સાથે જો ચુંબકીય ક્ષેત્ર ઉત્પન્ન થતું હોય તો ગતિમાં હોય વિદ્યુત ભારો, તો ચુંબકીય ક્ષેત્ર પણ ઉત્પન્ન કરે છે. આપણે જાણીએ છીએ કે ચુંબકીય ક્ષેત્રને બી વડે દર્શાવાય, એ સદિશ છે અને એ પણ સંપાતપણાના સિદ્ધાંતને અનુસરે છે. નેક્સ્ટ જે છે એ છે લોરેન્ટ્ઝ બળ. લોરેન્ટ્ઝ બળ વિશે ટૂંક નોંધ લખો એવો પ્રશ્ન છે. તો આ આપણે જે જોયું એ લોરેન્ટ્ઝ બળ છે, એફ બરાબર ક્યુઈ અને એફ બરાબર ક્યુ વી ક્રોસ બી, એનો સરવાળો જે છે એ આપણને લોરેન્ટ્ઝ બળ આપે. પહેલું જે છે આ એ વિદ્યુતીય છે, બીજું જે છે એ ચુંબકીય છે. અને એ જે આપણે ત્રણ ડિસ્કશન કર્યા પોઈન્ટ, એ અહીંયા તમને 1, 2 અને 3 એ ત્રણ પોઈન્ટ્સના સ્વરૂપમાં આપેલા છે. આકૃતિ છે પણ તમે જોઈ જજો. આ એક સમતલ બતાવે છે ને આ એને લંબ છે. વી ક્રોસ બી થી રચાતા સમતલને લંબ, એવું આ સૂચવે છે. તો માઇનસ ક્યુ અને પ્લસ ક્યુ હોય તો કઈ રીતે બળ લાગે એ તમને દર્શાવ્યું છે. તો આ જે છે વી ની દિશા, બી ની દિશા, તો આ જે છે એ એફ ની દિશા છે. તીર જે બતાવે છે, તો ધન માટે જે હોય એનાથી વિરુદ્ધ દિશામાં ઋણ માટેનું બળ હોય છે. તો આ ખાસ યાદ રાખજો, ક્યુ વી ક્રોસ બી અને થીટા એ વી અને બી વચ્ચેનો કોણ છે. આ ટેસ્લા જે એનો એકમ છે એની સમજૂતી છે. ચુંબકીય ક્ષેત્રનો એકમ ન્યૂટન ઇન્ટુ સેકન્ડ, એને ટેસ્લા કહેવાય. અને ટેસ્લા મોટો એકમ છે. ગાઉસ એ ચુંબકીય ક્ષેત્રનો નાનો એકમ છે. 1 ટેસ્લા બરાબર 10⁻⁴ ગાઉસ એટલું છે. અને પૃથ્વીનું ચુંબકીય ક્ષેત્ર એ લગભગ આટલું છે. નેક્સ્ટ છેલ્લો ટોપિક આપણો જે છે એ છે વિદ્યુત પ્રવાહ વાહક પર લાગતા ચુંબકીય બળનું સૂત્ર. ટેક્સ્ટ બુકમાં સીધે સીધા સૂત્રો કે સમીકરણો આપી દીધા છે. મેં થોડુંક ડિટેલમાં તમને સમજાવ્યું છે. વાહકમાં વિદ્યુત પ્રવાહ વહેતો હોય ત્યારે તેમાં વિદ્યુતભાર વાહકો જેમ કે ઇલેક્ટ્રોન ડ્રિફ્ટ વેગથી ગતિ કરતા હોય છે. આથી આવા વાહકને ચુંબકીય ક્ષેત્રમાં મૂકવામાં આવે તો તેમાં રહેલા વિદ્યુતભાર વાહકો એટલે કે ઇલેક્ટ્રોન પર લોરેન્ટ્ઝ બળ લાગે છે. એલ લંબાઈ એ આડછેદનું ક્ષેત્રફળ ધરાવતો નિયમિત વાહક સળિયો ધ્યાનમાં લો.
અને ધારો કે તેમાં ઇલેક્ટ્રોનની સંખ્યા ઘનતા n છે, એટલે કે વિદ્યુતભાર વાહકોની સંખ્યા, તો એમાં રહેલા કુલ વિદ્યુતભારો વિદ્યુત સંખ્યાના છેદમાં કદ એટલે NL એ થાય, અને કુલ વિદ્યુતભાર Q NL એ Q થાય, અને એ બધા ડ્રિફ્ટ વેગથી ગતિ કરે. તો Q ઇન્ટુ VD ક્રોસ B, એમાં Q ની કિંમત મૂકો એટલે આ થાય, અને આમે અહીંયા લખ્યું છે VD અને L એક જ દિશામાં છે એટલે L ક્રોસ B અને VD આગળ લઈ લીધું. અને આપણે જાણીએ છીએ કે વિદ્યુતભાર ઘનતા J એ આટલી છે, અને એના પરથી 2 ની કિંમત 1 માં મૂકો તો આ આપણને સૂત્ર મળ્યું, જે સમાન વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા સુરેખ વાહક તાર પર લાગતું બળ છે. અને જો સળિયો સીધો ન હોય એટલે કે અનિયમિત આકારનો હોય તો એને dl લંબાઈના સૂક્ષ્મ ટુકડાનો બનેલો ગણી અને એવા કિસ્સામાં બળ લખી શકાય. અને સંકલનના સ્વરૂપમાં જો આપણે લખવું હોય તો F બરાબર I સંકલન dl ક્રોસ b આમ લખાય, અને આ સંકલન જે છે એ સમગ્ર તાર પરનું સંકલન છે એમ ગણી શકાય. તો ફરીથી એક વખત લેક્ચર જોઈ જજો, ન સમજાય તો હજી ફરીને આ લેક્ચર જોજો. આ બહુ ફંડામેન્ટલ અને બેઝિક લેક્ચર છે. આજના લેક્ચર પરથી જ આગળના લેક્ચરનું આવડશે, એટલે ફરીથી એક વખત તમે શાંતિથી અને સમજી અને લખતા પાકું કરી નાખજો. થેન્ક યુ વેરી મચ.